રેકોર્ડિંગ થાય લ્યો આમાં બાપુ ઉતરવા મળે તો આમ માખ્યું ઉડતી હતી ને માખ્યું તો એને બાપાએ કીધું છોકરાને, અત્યારના છોકરા તો 21મી સદી ને 24 વર્ષની થઈ ગઈ ભર જુવાન 21મી સદી. આ છોકરાને પૂછ્યું કે બોલ બેટા આ માખ્યો ઉડે છે એમાં સ્ત્રી કોણ છે અને પુરુષ કોણ છે, એટલે માખી કોણ છે અને માખો કોણ છે? હવે માખ્યું કેમ ખબર પડે? તા છોકરો કે લે પપ્પા એમાં ક્યાં નવાઈ છે કે કેમ? તા કે અરીસાની આજુબાજુ ઉડે છે ને એ બધી માખ્યું છે ને આપણી પાસે આવે છે એ માખા છે. ખોટી વાત છે? માખ્યું હોય ને અને માખા બેઠા હોય એકલા ગીંગા માયો માખો ને હકોભા માખો. હમણાં મને સાહેબ એક બેને કીધું મને કે માયાભાઈ હકાભાઈ એટલા બધા સારા કલાકાર અને એકચ્યુઅલી બ્લેક છે થોડા. તો મને કે જો ડવ સાબુથી નાઈને એને કહેજો કે ડવ સાબુથી નાઈને તો ધોળા થઈ જાય. મને છું કે સારું માણસો આપણી કેટલી ચિંતા કરે છે. આ તો સારું છે આપણા શેડા નથી આવતા, નકર માણસો શેડાએ લૂછી દે. મેં કીધું બેન હકાભાઈ ડવ પી જાય ને તોય નથી મેળ. અને બાપુ ખરેખર જો હકાભાઈ વાઈટ હોત તો હારા લાગત નહીં. હે હવે ઘડીક તમે કલ્પના કરો કે આમ હકાભાઈ એટલા બધા ધોળા હોત તો આવા લાગત. અમે બાપુ આફ્રિકામાં ગયા ને આજે ન્યા અમને કાયમ આવ્યા છે માણસ ઈવડાઈ આમ જ સમજતા હતા કે આપણે અહીંના જ છે પણ કપડાં ભારતના પહેર્યા છે. જ્યાં જાય ને અમારી જગ્યા થતા છે. ચૂક લાલા જાંબો જાંબો તો આવડે એમ કે માછા માછા. ચૂક લાલા એટલે હુઈ જાવ. બહુ આનંદ કર્યો. એટલે ભગવાને ઓલાને પૂછ્યું તારું નામ શું? નથી ખબર. તારા પપ્પાનું નામ? નથી ખબર. નથી ખબર કીધું ને આમ નહીં જોવાનું. પછી તેમ બહુ સામું જોયો છો સપનામાં આવો છો. તારા પપ્પાનું નામ નથી ખબર? તારા દીકરાનું નામ નથી ખબર?